મારું નામ સંજય સગર છે, બરાબર. હું બારપરા બંદર રોડ રેવાવાળો વિસ્તારનો રહેવાસી છું. અમે કોલેજમાં ફોર્મ ભરવા ગયા હતા કાલે, જે મતગણતરીનું છે કે નહીં એને માટે. ત્યાં અમને આ એલબીભાઈ ભૂત મળેલા, બરાબર. અને અમે દાદરો ઉતરતા હતા ને એ દાદરો ચડતા હતા. એ વચ્ચે અમને એમ કીધું એને કે ભાઈ તું કાલે કેમ પેલા પોલીસવાળાને બધાને કહેતો હતો અમારા માણસોને બધાને બહાર કાઢવાનું એવું. એટલે હું કાંઈ બોલ્યો નહીં કે પોલીસવાળાને ગેરશબ્દો એના ગાળું દીધી એને, પણ મેં સાહેબને એવું કંઈ કીધું નથી કે ગાળું દીધી એને કે ભાઈ પોલીસવાળા કાંઈ મારું કાંઈ ઓલું કરી નહીં શકે, તોડે નહીં થાય, બરાબર. અને એની પહેલાંય તે મને જય ઝેરોક્ષમાં એને કીધું હતું કે આ બધા તારે 5 દિવસ છે પછી અમે સેમ તું છો એ, બરાબર. એવી મને ધાક ધમકી આ બીજી વાર મને એને આપેલી છે. આ બારામાં તમે હાલ પોલીસ સ્ટેશને આવ્યા છો, તો આ બારામાં અરજી થઈ છે? હા, અરજી આપેલી છે અત્યારે. અમે અત્યારે અરજી આપેલી છે કે ભાઈ જો મને તો મારા પરિવારને અત્યારે જીવનું જોખમ લાગે છે, બરાબર. અમે સંપૂર્ણ રીતે કીધું છે કે અમને કે મારા પરિવારને, મારા ભાઈને કે મારા ઘરના સદસ્યોને કોઈને પણ કાંઈ થશે તો સંપૂર્ણ જવાબદારી એ વ્યક્તિની રહેશે. કેટલા વ્યક્તિઓ દ્વારા તમને ધમકી આપવામાં આવી હતી? બંને વ્યક્તિ ભાઈ પોતે જ હતો. પોતે જ હતા? હા. મારું નામ વિવેકભાઈ અશોકભાઈ જેઠવા છે અને આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 2 નો ઉમેદવાર છું અને આ વિસ્તારની અંદર શહેર સંગઠન માટે સક્રિય કામગીરી કરી છે. અજયભાઈ કણે તમારા ઉમેદવાર છે વોર્ડ નંબર 4ના, અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના 4 નંબર વોર્ડના ઉમેદવાર છે, જેઓ ધારાસભ્યની ખૂબ નજીકના વ્યક્તિઓ છે. અમારા ઉમેદવારના મિત્ર ભાઈ છે એમના, અને પાછા ટેકેદાર પણ છે. તેઓને ધાકધમકી પણ આપવામાં આવે છે, અને સતત જ્યારથી અજયભાઈએ ફોર્મ ભર્યું ત્યારથી ધાકધમકીઓ શરૂ હતી. અને આજે પણ એણે મને જાણ કરી કે ભાઈ આ બધી ઘટનાઓ બની છે વિવેકભાઈને, મારા જીવને પૂરતું જોખમ છે. એટલે એમના ભાઈને ઉપર ધાકધમકીઓ આવી હતી ને એને મધ્યસ્થીમાં રાખી અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને રૂબરૂમાં પણ જાણ કરી છે અને આ બાબતે ફરિયાદ નોંધાવી છે અને ત્વરિત કાર્યવાહી કરવા માટે મહુવાના પીઆઈ સાહેબશ્રીને સૂચન આપવામાં આવ્યું છે. હું મોહિતજી સોલંકી, કાર્યકારી પ્રમુખ છું આમ આદમી પાર્ટીનો. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ એક સમયે તો મહુવાની અંદર સારું રાજકારણ તો દિલ્હીમાં ડંકો વાગતો. અત્યારે મહુનું રાજકારણ એટલું બધું ખરાબ થઈ ગયું છે. રાજકારણ ખરાબ નથી પણ અંદર આવવાવાળા લોકો ખરાબ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ વારંવાર ધમકી આપે છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે અને અમારા વોર્ડ નંબર 4ની અંદર ઉમેદવારી ભરી છે અને અજયભાઈને વારંવાર ધમકી આપે છે. એટલે અમે દરેક કાર્યકર્તા સાથે અમારી એક જવાબદારી હોય છે, એટલે પોલીસ લાઈને આવ્યા છીએ અને ફરિયાદ લખાવી છે. આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી આવા લોકોને જો ટિકિટ આપશે તો ભવિષ્ય શું? એક મોટો પ્રશ્ન છે. મહુવાની અંદર આવા બધા ગુંડાઓ આટા મારે છે ભારતીય જનતા પાર્ટીના. એટલે ખાસ અમે કમ્પ્લેન લખાવી છે. એટલે દરેક લોકો નોંધ લઈ, મહુવાના શહેરજનો, કે ભારતીય જનતા પાર્ટીના આવા ગુંડાઓ આ લોકોને હેરાન કરે છે, વારંવાર ધમકી આપે છે. આ સરળ સ્વભાવના છે આ ઉમેદવાર અમારા, કાંઈ બોલી શકતા નથી. અને નાના માણસોને આ લોકો ધમકી આપે છે, ફોર્મ ખેંચાવવા ઘણી બધી અલગ અલગ તકલીફો પડે છે. છતાં આ ભાઈ લડ્યા છે. કોની માટે લડ્યા છે? જનતા માટે લડ્યા છે. એટલે દરેક લોકોએ સમજવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટી અંદર કમલમમાંથી ગુંડાઓ પેદા કરીને આ લોકોને ચૂંટણી ફોર્મ ભરાવે છે અને મેન્ડેટ આપે છે. ભારતીય જનતા પાર્ટી અંદર આવા ઘણા બધા ગુંડાઓ ઉત્પન્ન થાય છે. આભાર. થેન્ક યુ.